નમસ્કાર દર્શક મિત્રો, આજે મા અંબાના ધામમાં ભાવિક ભક્તોની આપ જોઈ શકો છો કેટલી લાંબી ભીડ છે। લોકો શ્રદ્ધાપૂર્વક મા અંબાના દર્શન કરવા અહીંયા પધારી રહ્યા છે અને સાથે સાથે પોતાની માનતા, પોતાની જે કંઈ એમણે શ્રદ્ધા આ પ્રમાણે જે કંઈ પોતે કંઈક સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ કરવા માટે પણ લોકો 52 ગજની ધજાથી માંડી અને અનેક પ્રકારના જે કંઈ એમણે સંકલ્પો કર્યા છે એ પૂર્ણ કરવા માટે છે પગપાળા દૂર દૂરથી અહીંયા મા અંબાના ધામમાં આજે હાજરી પુરાવવા માટે, મસ્તક નમાવવા માટે લોકો, શ્રદ્ધાળુઓ, ભક્તો, માઈ ભક્તો અહીંયા પધારી રહ્યા છે। આજના દિવસમાં લગભગ લાખો લોકોએ અહીંયા મા અંબાના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવી છે। સાથે સાથે લોકો જય અંબે, મા અંબે, બોલ મારી અંબે, જય જય અંબે ના નારા સાથે આજે અંબાજી ધામને ગજવી નાખ્યું છે। આપ જોઈ શકો છો વરસાદ કેટલો બધો ચડેલો છે, જબરદસ્ત પ્રમાણમાં વરસાદ ચડેલો છે। અહીંયા જે મા અંબાનો ચાચર ચોક છે એ પણ પાણીથી ભીંજાઈ ગયો છે, છતાં પણ લોકોની શ્રદ્ધા અડગ છે। અહીંયા કોઈ જે ભક્તો છે એ અમને પણ બૂમો પાડી પાડીને બોલાવી રહ્યા છે કે ભાઈ અમારો પણ કવરેજ કરો, અમને પણ લો, પરંતુ આજે વરસતા વરસાદની અંદર પણ આ માઈ ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો નથી થયો। છેક દાંતાથી માંડીને અંબાજી ધામ સુધી વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે, ભીડ એકદમ જામી છે, પરંતુ માના જે ભક્તો છે તેઓ એક સંકલ્પ કરીને આવ્યા છે કે ગમે તે ભોગે મા અંબાના દર્શન તો કરીને જ જઈશું। સાબરમતી અમદાવાદથી અમારા સંઘનું નામ છે માનો રથ પગપાળા યાત્રા સંઘ, જે છેલ્લા 25 વર્ષથી ચાલે છે અને હું છેલ્લા 18 વર્ષથી માના દરબારમાં દર્શન કરવા માટે આવું છું। માના દરબારમાં આવીને બહુ જ અનેરો આનંદ મળે છે અને સતત માની અમે તો પ્રાર્થના કરીએ છીએ કે જીવનભર જો એમનું આશીર્વાદ રહેશે તો અમે આજીવન ચાલતા આવીશું અંબાજી। હું પાલનપુરથી ચાલતો અંબાજી આવ્યો છું। અંબાજી એટલે એક આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ કે જ્યાં દરેક વ્યક્તિની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે। જય અંબે। આજે ભાદરવી પૂનમ કાલે છે અને કાલે ગ્રહણ છે, એટલે આજે 14ના દિવસે દર વર્ષોથી અમે અહીંયા ભાદરવી પૂનમે આવીએ છીએ, પણ કાલે ગ્રહણ છે એના લીધે અમે આજે આવ્યા છીએ અને આજે આવ્યા છીએ અને આ વખતની જે વ્યવસ્થા, દર વર્ષે વ્યવસ્થા સારી જ હોય છે, પણ આ વખતે તેનાથી પણ અનેક ગણી વ્યવસ્થા સારી થયેલ છે। સફાઈની વાત કરીએ તો સફાઈથી લઈ અને દરેક પાર્કિંગની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા સારી છે અને દર્શન કરવામાં પણ પૂરતો સમય મળી રહ્યો છે આટલી ભીડ હોવા છતાં।